मेहसाणा नगर स्थित नानूभाई टावर में आर्ट ऑफ लिविंग की ओर से मेगा हैप्पीनेस कार्यक्रम का आयोजन करवाया गया। आज की भागदौड़ भरी जिंदगी में लोगों को तनाव मुक्त जीवन शैली किस तरीके से अपनाई जाए, इस बारे में जागृति देने के आशय से आर्ट ऑफ लिविंग की ओर से मेगा हैप्पीनेस प्रोग्राम का आयोजन करवाया गया था। दरअसल वडोदरा के मेहसाणा नगर स्थित नानूभाई टावर में ये कार्यक्रम आयोजित हुआ था, जिसके दौरान सुदर्शन क्रिया, ध्यान, विभिन्न श्वास से जुड़ी हुई टेक्निक और व्यवहारू जीवन ज्ञान के बारे में मार्गदर्शन मुहैया करवाया गया था। इस टेक्निक के माध्यम से तनाव और चिंता को किस तरीके से कम किया जाए, ऊर्जा और उत्साह को कैसे बढ़ाया जाए, एकाग्रता कैसे बरकरार रखी जाए और खुशी का अनुभव किस तरीके से किया जाए, इस बारे में मार्गदर्शन मुहैया करवाया गया था। तब लोगों की ओर से भी विभिन्न एक्टिविटीज में उत्साह से इस दौरान शिरकत की गई थी। હું અલકા પટેલ આર્ટ ઓફ લિવિંગ ટીચર છું અને બાય પ્રોફેશન હું ગાયનેકોલોજીસ્ટ છું। હું આર્ટ ઓફ લિવિંગ સાથે છેલ્લા 24 વર્ષથી જોડાયેલી છું અને જે દુનિયાની બહુ મોટી એનજીઓ છે 187 કન્ટ્રીઝમાં ચાલે છે, જેના ફાઉન્ડર શ્રી રવિશંકર છે। અને હું ટીચર હોવાના નાતે અમે આજે મેગા હેપીનેસ કોર્સ નિઝામપુરામાં નાનુભાઈ ટાવરમાં ટોપાઝ બેન્ક્વેટમાં 6, 7, 8, 9 ઓગસ્ટ કન્ડક્ટ કર્યો છે। અને જે આ 187 કન્ટ્રીમાં આ કોર્સ ચાલે છે, જેની અંદર મેઇન હાથ છે સુદર્શન ક્રિયા, જે અમે બધાને શીખવાડીએ છીએ। આજકાલ આપણે જાણીએ છીએ કે દરેકના જીવનમાં સ્ટ્રેસ છે અને આપણું મન જે છે અશાંત છે, અને એના કારણે હું ડૉક્ટર હોવાના નાતે કહીશ કે 90% રોગો આપણા મનની અંદર છે। જ્યારે મન અશાંત છે ત્યારે આપણું શરીરમાં રોગો થાય છે। તો આ મનને શાંત કરવાની આપણા શ્વાસો દ્વારા જ કોઈ પણ પૈસા વગર પ્રક્રિયા છે, કે છે કે મન આપણું શાંત આપણી શ્વાસો દ્વારા જ થાય છે। તો બહુ જ અદ્ભુત જે સુદર્શન ક્રિયા ટેકનિક છે, જે 187 કન્ટ્રીમાં લોકો કરીને પોતાના જીવનમાં ફેરફાર લાવી રહ્યા છે, તે આ મેઇન કોર્સનો હાથ છે। તેના સિવાય પણ ઘણું બધું યોગા, પ્રાણાયામ અને મેડિટેશન્સ અમે શીખવાડીએ છીએ। તો આ ખૂબ જ સુંદર પ્રક્રિયા છે। અને વિશેષ વાત એ છે કે આની અંદર આજે અમે 140 પાર્ટિસિપન્ટ્સ પ્લસ 10 નવા ઓલ્ડ પાર્ટિસિપન્ટ સાથે 150 લોકો સાથે કોર્સ કરી રહ્યા છે, જેની અંદર ઘણા ડૉક્ટર્સ, વકીલ અને બીજા બધા પણ જોડાયેલા છે। અને મેઇન આનું ઇમ્પોર્ટન્સ કે અમારી સાથે 3 ડિસેબલ જે ફિઝિકલી ચેલેન્જ લોકો છે એ પણ જોડાયા છે, જેમણે પોતાના શરીરને એક ચેલેન્જ તરીકે લીધું છે। અને ફિઝિકલ ચેલેન્જ એ ચેલેન્જ નથી, આ ચેલેન્જીસ આપણા મનમાં જ હોય છે, તેને બતાવ્યું છે અને એમનાથી અમે ખૂબ જ પ્રેરણા લીધી છે। અને આ કોર્સ અમે આજે કરીને બધાના જીવનમાં સુખ, શાંતિ, મન શાંત રાખીને અમે ઈચ્છીએ છીએ કે સમાજના દરેક વ્યક્તિ મનને શાંત રાખીને શરીરને પણ સ્વસ્થ અને સુંદર રાખે। જ્યારે વ્યક્તિ શાંત હશે ત્યારે સમાજ પણ શાંત અને સ્વસ્થ હશે, અને સમાજ શાંત અને સ્વસ્થ હશે ત્યારે दुनिया પણ स्वस्थ અને सुखी હશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।